ઓળખ આગમની પ્રવચન નંબર 30 મંગળગાનથી આપણે આપણું આજનું વ્યાખ્યાન પ્રવચન ચાલુ કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાયા જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવ. પુણ્ય પવિત્ર આગમ સૂત્રો એનું આપણે ઓળખ મેળવી રહ્યા છે. 30 નંબરનું પ્રવચન છે. આગમ સૂત્ર ત્રીજું, છઠ્ઠો સંવાદ, 6 આવશ્યક, એનું પહેલું આવશ્યક સામાયક, એના પરનું આપણું પ્રવચન છેલ્લા 5 સપ્તાહથી ચાલી રહ્યું છે. સામાયિકમાં શું કરવું, સમતા ભાવ કેવી રીતે લાવવો, દેહાભ્યાસ કેવી રીતે છોડવો, દેહનું મમત્વ કેવી રીતે છોડવું, એ બધી વાતો આપણે સામાયિકની અંદર કઈ વિધિ એને કરવી એ બધું આપણે સામાયિકમાં લઈ રહ્યા છે. એક સુંદર અદ્ભુત પ્રસંગ, વિભૂતિનો એક પ્રસંગ આપણે લઈએ છીએ. દેહાભ્યાસ મહાપુરુષોને પોતાનો દેહ પોતાનાથી જુદો છે, અલગ છે, અને આ છોડવાનો છે, એની સતત જાગૃતિ અને પ્રતીતિ એમના જીવનમાં હતી. એવો અદ્ભુત પ્રસંગ આપણે આજે લઈ રહ્યા છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વિજયાનંદ સુરી આત્મારામજી મહારાજ સાહેબ, એમનું જીવન જોઈશું તો એક અદ્ભુત છે, એક અદ્ભુત કથા છે. ન માન્યામાં આવી એવી વાતો એમના જીવનમાં ભણાયેલી છે. જૈન ધર્મ જ્યારે કપરા કાંડની અંદર વહી રહ્યો હતો અને જૈન ધર્મની ઘોર અંધારી રાત હતી, કેટલા વર્ષો સુધી આચાર્ય પદ કોઈને અપાતું નહોતું, યતિઓનું સામ્રાજ્ય ચાલી રહ્યું હતું, સાધુઓ મુનિ મહારાજોની સંખ્યા નહીવત થઈ ગઈ હતી. એવે સમયે 1819ની સદી, એ વખતનો વાત છે. અને આત્મારામજી મહારાજ સાહેબ, એમનો જન્મ પંજાબમાં થયો હતો. એ તો અજૈન કુળમાં જન્મ્યા હતા અને એમના પિતા રણજીતસિંહ મહારાજ ત્યાં સૈનિક તરીકે હતા. સુંદર શરીર લઈને એમનો જન્મ થયો હતો. આર્મીની કુળમાં જન્મ્યા હતા. એમના પિતાનું નાની ઉંમરે અવસાન થયું. એમના મામાને ત્યાં રહેવા ગયા અને પંજાબી હતા. પંજાબી. અને એમના મામાને ત્યાં આગળ સ્થાનક પાછી સાધુ મહારાજ સાહેબ ત્યાં એ એરિયામાં આવતા હતા. અને આ બાળક આત્મારામજીએ જોયું અને એક સ્વાભાવિક રીતે એમને એમના તરફ રુચિ જાગી, પૂર્વભાવના સંસ્કારો જાગ્યા અને સ્થાનકવાસી જે સાધુ ભગવંત હતા એમના સત્સંગમાં આવ્યા. એના સત્સંગમાં આવ્યા પછી એમને સ્થાનકવાસીમાં દીક્ષા લીધી. સ્થાનકવાસીમાં દીક્ષા તો લીધી, પણ આ ખૂબ પ્રતિભાશાળી, શાસ્ત્રોનો ખૂબ ઊંડો અભ્યાસ કરવા માંડ્યો. અને અભ્યાસ કરતા કરતા એમને લાગ્યું કે પ્રભુ ભક્તિની વાત જે સ્થાનકવાસીમાં ન કરવાની મનાઈ કરવામાં આવી છે એ વ્યાજબી નથી. શાસ્ત્રોના આધારે એમને એવી સમજ આવી અને પછી એમના ગુરુ મહારાજ પાસે ગયા. આ શાસ્ત્ર બતાવીને વાત કરી. ગુરુ મહારાજ સાહેબે પણ સ્વીકાર્યું કે આત્મારામજી, હું આ સ્થાનકવાસી અત્યારે ગુરુ છું, આ પંથ છોડી શકું એમ નથી, પણ તારી ઈચ્છા હોય તો તું છોડી શકે છે, મારો કોઈ બાદ નથી. અને ગુરુની આજ્ઞા લઈ અને દિલ્હીથી ગુજરાત આવ્યા અને ત્યાં આગળ આવી અને એમને સંવેગીપણાની દીક્ષા લીધી. અદ્ભુત પ્રભાવક
ભવ્ય એમનું શરીરની ભવ્યતા એટલી બધી, ખુમારીવંત ખમીરવંતો પુરુષ, અને એમને આખું તપાગછનું જાણે કાયા પલટ કરવા માંડી. એમની અદ્ભુત વાણી, અદ્ભુત પ્રભાવકતા, સમગ્ર જૈન સંઘ એમનાથી પ્રભાવિત હતો. એમને જ્યારે શિકાગોમાં આખા વિશ્વની ધર્મ સંસદ ભરાવાની હતી તો એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઓરિએન્ટલ સાયન્સ પ્રાચ્ય વિદ્યાના ભારતભરના નિષ્ણાત તરીકે એમની ગણતરી થતી હતી. વિદ્વાનોએ ઘણી વખત લખ્યું કે આત્મારામજી જેવા પ્રાચ્ય વિદ્યાના નિષ્ણાત અમે ક્યાંય જોયા નથી. એવી અદ્ભુત પ્રતિભા ધરાવતા આત્મારામજી મહારાજ સાહેબ ને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું. સાધુપણાને લીધા એમને આમંત્રણ તો સ્વીકાર્યું નહીં, પણ પોતે વીરચંદ ગાંધીને 6 મહિનાની અંદર તૈયાર કર્યા અને ત્યાં મોકલ્યા. અને આપ સૌને ખબર હશે વીરચંદ ગાંધી કે જે અદ્ભુત પ્રવચનો કર્યા છે, સ્વામી વિવેકાનંદની સાથે રહી વીરચંદ ગાંધીના પ્રવચનો જૈન ધર્મ પરના એટલા જ વિખ્યાત બન્યા. અને એમને ત્યાં એ પ્રવચનમાં એમને સિલ્વર મેડલ આપવામાં આવ્યો. માત્ર 6 મહિનામાં આત્મારામજી મહારાજ સ્વામી હાથે વીરચંદ ગાંધી તૈયાર થયેલા. એમનું જીવન બી અદ્ભુત છે, વાંચવા જેવું છે. એમને લખેલા પુસ્તકો ખરેખર જીવન વાંચવા જેવા છે. અદ્ભુત તર્ક અને ખૂબ સૌમ્ય ભાષાથી એમને જે જૈન ધર્મનું આ શિકાગો અને યુએસએમાં જે નાદ કર્યો, આજે લોકો યાદ કરે છે વીરચંદ ગાંધીને. આત્મારામજી મહારાજ સાહેબને હાથ નીચે તૈયાર થયેલા. આત્મારામજી મહારાજ સાહેબ એક એક એમના જીવનના દાખલા છે. એક બે દાખલા આજે આપણે લેવા છે. એ પાલીતાણામાં આવ્યા. પાલીતાણાની પરિસ્થિતિ એવી હતી, પાલીતાણામાં ઠાકોરોએ પાલીતાણા પચાવી પાડ્યું હતું, એમનું રાજ ચાલતું હતું. પાલીતાણાની પૂજા બંધ હતી. ભારે વેરો પૈસા ભરે તો ઠાકરજી પૂજા કરવા દેતા હતા. આત્મારામજી મહારાજનું નામ વિજયાનંદ, આચાર્ય વિજયાનંદ સુરી. એ ત્યાં આવ્યા. એકદમ ઊની અવસ્થા હતી, કોઈને આચાર્ય પદ આપવામાં આવતું હતું નહીં. અને એ પાલીતાણા આવ્યા અને એમની પ્રભાવકતાથી, એમની નિડરતાથી આ બધા ઠાકોરડા એમને શરણે આવી ગયા અને પાલીતાણાની યાત્રા ચાલુ થઈ. જૈન સમાજ માટે, જૈન સમુદાય માટે, જૈન ધર્મ માટે અદ્ભુત પ્રસંગ હતો. વર્ષો પછી પાલીતાણાની યાત્રા ચાલુ થઈ. લાખોની સંખ્યામાં જૈનો ત્યાં ભેગા થયા. પાલીતાણામાં ભારતભરના સંઘો ભેગા થયા અને ભારતભરના સંઘોના વડાઓ ભેગા થઈ અને નક્કી કર્યું કે આત્મારામજી મહારાજ સાહેબને આપણે આચાર્ય પદ આપવું. જો 250 વર્ષથી કેવી પરિસ્થિતિ તો સમજો ઇતિહાસ. 250 વર્ષ સુધી કોઈને આચાર્ય પદ આપવામાં આવ્યું ન હતું. એ પહેલા આજથી 125 વર્ષ, 150 વર્ષની પાર, એટલે 400 વર્ષથી કોઈ આચાર્ય બન્યા નતા. તમે યશો વિજયજી મહારાજ ઉપાધ્યાય હતા, વિનય વિજયજી ઉપાધ્યાય હતા, બધા ઉપાધ્યાય હતા. કોઈને આચાર્ય પદવી આપવામાં આવતી નથી. યતિઓનું રાજ્ય એવું હતું, કોઈને આચાર્ય પદવી આપવા દે નહીં, એવી એમની મનમાની ચાલતી હતી. આત્મારામજી મહારાજ સાહેબને જૈન સંઘોએ ભેગા મળીને આચાર્ય પદ આપવામાં નક્કી કર્યું. સંઘોના વડા આત્મારામજી મહારાજ સાહેબ પાસે પહોંચ્યા, પરંતુ આત્મારામજી મહારાજ સાહેબે ધરાર ના પાડી દીધી કે આ પદને હું લાયક નથી, આ પદ મારે લેવું નથી. પરંતુ છેલ્લે સંઘનો વિજય થયો અને સૌથી પ્રથમ 250 વર્ષ બાદ આત્મારામજી મહારાજ સાહેબને આચાર્ય પદવી આપવામાં આવી. જૈન ધર્મનો સોનેરી યુગ ત્યારથી શરૂઆત થયો. ભસ્મગ્રહ ની અસરો, જે કાળી અસરો હતી, તે જૈન શાસન પરથી ઓછી થવાની શરૂઆત થઈ ગઈ. કહેવાય છે દીક્ષા યુગની શરૂઆત અહીંથી શરૂઆત થઈ. એ પહેલા દીક્ષાઓ માંડ લેવાતી હતી અને ત્યાર પછી આજે જે સમાજ, આજે જૈન શાસનની અંદર હજારોની સંખ્યામાં મુનિ ભગવંતો, સાધુ ભગવંતો દેખાય છે. એ બધાનો શ્રેય શ્રી આત્મારામજી મહારાજ સાહેબને જાય છે. આવું અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા આત્મારામજી મહારાજ સાહેબ, એમનો અંતકાળ નજીક આવ્યો.
એમને મનમાં નક્કી કર્યું કે હવે દેહ છોડવાનો છે. અને એક દિવસે પોતે ઠલ્લે જઈને પાછા આવ્યા. જો એમનો દેહાભ્યાસ કેવો અદ્ભુત હતો. અને બધા શિષ્ય ભગવંતોને બોલાયા, બધા મુનિ ભગવંતોને બોલાયા. પોતે સંતારા પર બેઠા અને બધા મુનિ ભગવંતોને કીધું કે અબ હમ ચલતે हैं, अभी ये शासन को आप उसकी रक्षा करेंगे. અને પોતે સંતારા પર બેસ્યા અને અરહમ 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 માત્ર 3 વાર બોલ્યા. અને અરહમ બોલતા પોતાનો દેહ છોડી અને પોતાનો દેહ ત્યાગ કરી અને બીજા ભાવ તરફ પોતે પ્રગતિ કરી. આવો અદ્ભુત પોતે દેહનો દેહ ભેદ એમને પ્રાપ્ત કરેલો, આવી અદ્ભુત એમની શક્તિ એવા આત્મારામજી મહારાજ સાહેબની 125મી પુણ્યતિથિ આ વર્ષે થઈ રહી છે. એ એમની 125મી પુણ્યતિથિએ એમના જીવનનો અદ્ભુત પ્રસંગ આપણે સામાયિકની અંદર દેહભ્યાસ છોડવાનો છે, દેહ ભેદ મેળવવાનો છે, દેહ ભેદની અનુભૂતિ જ્ઞાન મેળવવાનું છે. આત્મારામજી મહારાજ સાહેબે જે અનુભૂતિ જે પોતે જીવન મેળવેલી યાદ કરીને આપણે આજે આગળ વધીએ. આપણે પુનરાવર્તન સજ કરી લઈશું. ગઈ વખતે આપણે ધ્યાનની વાત કરતા હતા. ધ્યાનનું આપણે ધ્યાનની 2 સ્થિતિ છે હોય છે એની આપણે વાત કરી. જો ધ્યાનની 2 સ્થિતિ હોય છે. પહેલી સ્થિતિ આપણી એકાગ્રતા. કોઈ બી વસ્તુમાં એકાગ્રતા આવે પછી એ ધ્યાનની શરૂઆત થઈ કહેવાય. કોઈ બી ધ્યાન હોય, શુભ ધ્યાન કે અશુભ ધ્યાન, સૌથી પહેલા આપણે એમાં એકાગ્ર બનીએ. એટલે સૌથી પહેલી સ્થિતિ એકાગ્રતા. અને ત્યાર પછી तेरी वो चक्कर की कॉपी देनी. हेलो, अच्छा कल मैंने ले ली थी क्या शायद. અને બીજી સ્થિતિ છે સ્વરૂપ લીનતા. એટલે એકાગ્રતામાં આપણે લીન થઈ જઈએ, એ ધ્યાનની બીજી સ્થિતિ થઈ. આપણે દાખલો આપેલો ગઈ વખત કે આ સંગીતકારો પોતે જ્યારે રાગ છેડતા હોય છે ત્યારે પહેલા સ્વરોમાં પહેલા એકાગ્ર થતા હોય છે. ધીરે 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 એકાગ્ર થતા એમની એક માનસિક પરિસ્થિતિ એવી આવે છે કે રાગની અંદર એ લીન થઈ જાય છે, એકતાન થઈ જાય છે. પોતાનો દેહાભ્યાસ એમનો છૂટી ગયેલો હોય છે. પોતાનું સમગ્ર ધ્યાન સમગ્ર રાગની અંદર હોય છે. આપણે ત્યાં ખબર છે, મેં વાત બી કરેલી કે ભાઈ આપણી એકાગ્રતા શેમાં હોય છે. આપણે કોક પૈસા આપી ગયું હોય વર્ષો પછી કે લો ભાઈ તમારા 10 લાખ રૂપિયા છે અને 100 રૂપિયા નોટ આપી ગઈ હોય, પેલા 10 લાખ રૂપિયા તમને આપું છું. પછી આપણે શું કરીએ, બારણું બંધ કરીને ગણવા બેસીએ. એમાં આપણી એકાગ્રતા કેવી હોય, કોઈ બારણું ખટખટાવે ને તોય આપણને ખબર ના પડે. એટલે આપણી એકાગ્રતા તો હોય છે, પણ એકાગ્રતા ક્યાં હોય છે એ વિષય છે. એટલે એકાગ્રતા અને બીજી સ્ટેજ છે સ્વરૂપલીનતા. એ સ્વરૂપલીનતા જે આવે અને સ્વરૂપલીનતામાં જ્યારે ખોવાઈ જઈએ ત્યારે સમાધિનું સ્ટેજ પ્રાપ્ત થાય. આપણે ત્યાં ધારણા, ધ્યાન ને સમાધિ જે 3 સ્ટેજ કીધેલા છે, એકાગ્રતા, સ્વરૂપલીનતા અને સમાધિ, આ 3 સ્ટેજ છે. તો એકાગ્રતા માટે આપણે હંમેશા કોઈ વસ્તુનું આલંબન લેવાથી એકાગ્રતા પ્રાપ્ત થાય. બરાબર છે ને? કોઈ વસ્તુનો આલંબન લઈએ, કોઈનો સહારો લઈએ ત્યારે જીવ એમાં એકાગ્ર મન આપણું એકાગ્ર થાય. એટલે જે વસ્તુનો સહારો લઈએ એ આલંબન ધ્યાન કહેવાય. આપણે ત્યાં 2 પ્રકારના ધ્યાન કીધેલા છે, એક આલંબન ધ્યાન, એક અનાલંબન ધ્યાન. એકાગ્રતા મેળવવા માટે જે વસ્તુનો ઉપયોગ કરીએ, કોઈ આ મંત્રનો જાપ કરીએ, મંત્રનો ઉપયોગ કરીએ, મંત્રનું આલંબન થયું. ભગવાનનું રૂપનું આલંબન લઈએ, ભગવાનની મૂર્તિ આપણી સામે રાખીએ અને મૂર્તિ પર એકાગ્ર થઈએ, મૂર્તિના રૂપ પર એકાગ્ર થઈએ, ભગવાનના ગુણો પર એકાગ્ર થઈએ, એ ભગવાનની મૂર્તિનું આલંબન થયું.
પછી કોઈ વિષય પર ચિંતન કરીએ કે ભાઈ આજે પાપ 18 પાપ સ્થાનના વિષય પર એના પર ચિંતન કરીએ, એ ચિંતન કરતા 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 એમાં એકાગ્ર થઈએ એટલે આ વિષય પરનું આલંબન થયું. એવી રીતે શ્વાસનું આપણે આલંબન લઈએ. આપણે ગઈ વખતે શ્વાસની બહુ ડિટેલમાં વાત કરી હતી કે ભાઈ શ્વાસ એ આપણા આવેગો સાથે, મન સાથે ક્લોઝલી રિલેટેડ છે, એકદમ સંકળાયેલો છે. આપણને ક્રોધ આવે તો આપણી શ્વાસની ગતિ વધી જાય. બરાબર છે ને? આપણે માર્ક કર્યો હશે, આપણે ગુસ્સામાં હોઈએ, આપણે ચિંતા કરતા હોઈએ તો આપણી શ્વાસની ગતિ વધી જાય. એટલે આપણું શ્વાસ જે છે એ આપણા આવેગો, મનના ઇમોશન સાથે ક્લોઝલી સંકળાયેલો છે. એટલે આપણો જ્યારે શ્વાસ સ્થિર હોય, એની ગતિ સામાન્ય હોય અને લયબદ્ધ હોય ત્યારે આપણું મન સ્વસ્થ હોય, આપણી શારીરિક સ્વસ્થતા મળી શકે. એટલે આજે જે પ્રાણાયામ પદ્ધતિ દ્વારા શ્વાસનું નિયમન થાય છે એને પ્રાણાયામ કહેવામાં આવે છે. ને આપણે ગઈ વખત વાત કરી હતી કે શ્વાસ લેવાની કળા હોય છે અને શ્વસન કળા કહેવામાં આવે છે. પ્રાણાયામમાં આ કળા શીખવાડવામાં આવે છે. તો શ્વાસની કળા આપણે ગઈ વાત કરી એની ત્રણ પદ્ધતિ છે. શ્વાસ કળાની 3 પદ્ધતિ. એક ટેકનિક કે શ્વાસ કેવી રીતે લેવો તે, બીજું શ્વાસ લેવામાં સ્પીડ કેટલી રાખવી તે, અને ત્રીજું શ્વાસની લય અને લયબદ્ધ શ્વાસ લેવો. આપણે ગઈ વખતે આ વાત કરેલી, જરા ફરીથી સેટ ટૂંકાણમાં એને સમજી લઈએ. કારણ કે આપણે જે ધ્યાન ધરવાનું છે એમાં શ્વાસ ખૂબ અગત્યનો છે અને શ્વાસનું આલંબન લઈ અને આપણે એકાગ્ર થવાનું છે. તો સૌથી પહેલા ટેકનિકમાં આપણે એ વાત કરેલી કે સામાન્ય રીતે શ્વાસ, યોગી પુરુષો કહે છે કે શ્વાસ આપણે પેટથી લેવાનો છે અને પેટથી શ્વાસ લેતી વખતે આપણું પેટ ફૂલવું જોઈએ. પેટ વડે શ્વાસ અંદર ભરવાનો છે. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે શ્વાસ આપણે ફેફસામાં ખાલી છાતી ફૂલાઈને છોડી દઈએ છીએ. આમાં આપણે જે હવા આપણે ફેફસામાં ભરાવી જોઈએ જેટલા પ્રમાણમાં, એટલા પ્રમાણમાં ભરાતી નથી. આપણે એક સામાન્ય દાખલો લીધેલો કે ધારો કે 1 ઘની હવા આપણા ફેફસામાં ઓછી લઈએ એક શ્વાસમાં, તો આખા દિવસમાં 2,16,000 જેટલા શ્વાસ લઈએ તો 2,16,000 ઘન ઇંચ હવા આપણે ઓછી લઈએ. તેની અસર શું થાય? આપણું લોહી અશુદ્ધ રહે. આપણું અશુદ્ધ લોહીના હિસાબે શરીરમાં રોગો થાય. એટલે પ્રાણાયામ દ્વારા મનની ને શારીરિક ને આધ્યાત્મિક બધી સ્વસ્થતા જળવાઈ રહે છે. એટલે શ્વાસ આપણે જે લેવાનો છે, શ્વાસ લેતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે આપણે શ્વાસ વખતે શ્વાસ આપણા પેટ ફૂલે, શ્વાસ છોડીએ ત્યારે પેટ સંકોચાય. આ પદ્ધતિ આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરશું તો ધીરે ધીરે આપણી શ્વાસ લેવાની જે આખી પદ્ધતિ છે, શ્વાસ લેવાનું આપણું જે ટેકનિક છે સુધરી જશે. પછી શ્વાસની સ્પીડ આશરે 12 શ્વાસોશ્વાસ, 5 સેકન્ડનો એક શ્વાસોશ્વાસ. એક શ્વાસ લઈએ ને છોડીએ એમાં 5 સેકન્ડનો સમય લાગવો જોઈએ અને 1 મિનિટમાં 12 શ્વાસોશ્વાસ એ ગણતરી કરી અને આપણે શ્વાસોશ્વાસ લેવાનો છે. અને ત્રીજું, આ જે બહારની જે ગણતરી કરી એ જળવાઈ જોઈએ. એક વખત 12 લઈએ, એક વખત 16 લઈએ, એક વખત 18 લઈએ અને એક વખત 10 લઈએ, એવું નહીં. લયબદ્ધ, સ્પીડબદ્ધ અને આ ટેકનિક વડે શ્વાસોશ્વાસ આપણે લેવાનો હોય છે. આપણે ગઈ વખત શ્વાસોશ્વાસ વડે ધ્યાનની પ્રક્રિયાની પણ વાત કરેલી, બરાબર છે? અહીંયા કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આપણે ધ્યાનની પ્રક્રિયામાં ગઈ વખત આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વડે કેવી રીતે ધ્યાનમાં આવવું એ આપણે વિધિ લીધેલી, બરાબર છે? અહીંયા છે ને એક પ્રશ્ન મને એક ભાઈએ પૂછેલો કે ભાઈ આ ધ્યાન કરીએ તો કોઈ બી વસ્તુ પર ધ્યાન લઈએ તો ચાલે? જો આજે છે ને વિશ્વમાં ધ્યાનની અઢળક પદ્ધતિઓ છે. કહેવાય છે 700 ઉપર પદ્ધતિ છે ધ્યાનની. કેટલી? 700 ઉપર. અને દરેક પદ્ધતિ કોક ને કોક પ્રમાણે કોઈ ધ્યાન ધરવાનું હોય છે. કોઈ કે તમે ધ્યાનમાં બેઠા હો તો દૂર, ખૂબ દૂર કોઈ પક્ષીનો અવાજ સાંભળો
એવી રીતે તમે ધ્યાનમાં ડૂબો અને પક્ષીનો અવાજ દૂર દૂર સુધી કોઈ પક્ષી નો અવાજ સાંભળવા પર ધ્યાન રાખો. એમ કરતા કરતા તમે ધ્યાનમાં ડૂબી જશો. કોઈ કે તમે એવું વિઝ્યુઅલાઇઝ કરો કે તમે એક પહાડના ટેકરા પર બેઠા છો. એ ટેકરા પર બેઠા છો અને આજુબાજુ કશું નથી ને એક વાદળ તમારી સમક્ષ આવી રહ્યું છે અને એ સુંદર વાદળને તમે જોઈ રહ્યા છો અને એમાં એકાગ્ર થઈ ગયા છો. એટલે આ બધા વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક થી અને ધ્યાનની પદ્ધતિ છે. તો પ્રશ્ન એ હતો કે કોઈ બી વસ્તુ પર ધ્યાન ધરીએ તો ચાલે. ભાઈનો પ્રશ્ન એ હતો કે તમે ભગવાનની મૂર્તિ શું કરવા? અમે કોઈ બી પદ્ધતિ કોઈ બી વસ્તુ પર ધ્યાન ધરીએ તો ચાલે? તો વાત એ છે, આપણે ત્યાં લખ્યું છે કે ભાઈ અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. બરાબર ને? આપણે જેનું ધ્યાન ધરીએ ને એવા ગુણ આપણામાં આવે. નીતિન બરોબર બરાબર છે. ભગવાનનું ધ્યાન થઈ હરિહંતનું જાય ધ્યાન જી કરે તો બિલકુલ હરિહંતના ગુણ આવે. એટલે આપણે કઈ વસ્તુનું ધ્યાન ધરવું છે એના પર આપણા મનના વિચારો આપણા ભાવો આધાર રાખે. આપણે કાયોત્સર કહેવાય. હા કાયોત્સર બોલો. કાયોત્સર કરીએ તે ધ્યાન કહેવાય. હા બિલકુલ ધ્યાનની પ્રક્રિયા છે હા તો કાયોત્સર. હા તો ધ્યાન છે ને. હા ધ્યાન જ છે. કાયોત્સર જે ધ્યાનનો જ પ્રકાર છે અને એમાં કાયા ઓસરાવાની હોય છે. મન સ્થિર, મન વચન સ્થિર અને ત્યાર પછી મનને સ્થિર કરવાનું છે. એ ધ્યાન છે. એકાગ્ર થઈને ધ્યાનની પ્રક્રિયા છે. આપણે બતાવેલો કાયોત્સર દુનિયાની સૌથી શ્રેષ્ઠ ધ્યાનની પદ્ધતિ છે. આપણે જે ત્રીજો આવશ્યક કાયોત્સર લઈશું ને એમાં કેવી રીતે કાયોત્સર થાય એની આપણે વાત કરશું. બરાબર છે? એટલે જો આપણે ખૂબ સુંદર દાખલો છે કે ભગવાને ગૌતમ સ્વામીને દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ માટે મોકલ્યા હતા. દેવસરમાં બ્રાહ્મણ થોડે દૂર હતા. ગૌતમ સ્વામી છેલ્લે ટાઈમ છેલ્લે ટાઈમ છેલ્લે ટાઈમ છેલ્લે ટાઈમ હા છેલ્લે ટાઈમ ને હા છેલ્લે ટાઈમ બરાબર હા બરાબર જી હા અને ત્યાં પહોંચ્યા. દેવ શર્માએ એમને આવકાર આપ્યો. દેવ શર્મા વિદ્વાન બ્રાહ્મણ હતા પણ પોતાની પત્નીના અઢળક રાગ પત્ની માટે ગૌતમ સ્વામીએ એમને ભગવાનના વચનો ખૂબ સુંદર ગૌતમ સ્વામી સમજાવે અને દેવ શર્મા સાંભળે છે. મનમાં દીક્ષા લેવાના ભાવ થાય છે. દીક્ષા લઉં પણ એમની પત્ની પ્રત્યેનો એમનો રાગ, પત્ની પ્રત્યેનું એમનું ધ્યાન એમને દીક્ષા લેવા દેતું નથી. ખબર છે આપણી મનની પરિસ્થિતિ આવી હોય છે. આપણે ખૂબ સુંદર પ્રવચન સાંભળીએ અને મન થાય કે ચાલો આજે આ સંસ્થાને 1 લાખ રૂપિયાનું દાન કરીએ અને પછી જેવું પ્રવચન પતી જાય ને એટલે લાખમાંથી 50,000 થાય અને 50,000 માંથી 5,000 થાય. આપણી બધી પરિસ્થિતિ આવી છે અને 5,000 પછી નીકળી જાય. હવે સાહેબ ગયા, હવે 5,000 આપીએ શું ને ના આપીએ તોય શું. એટલે આપણા મનના ભાવો આ રીતના હોય છે. બિલકુલ થઈ ગયા ને. બદલાયા કરે. સમશાનિયા વૈરાગ હમ એને આપણે કહીએ ને સમશાનિયા વૈરાગ. ત્યાં વૈરાગ્ય આવી હા જાય છે પછી બહાર નીકળે એટલે બધું કહ્યું. હા સ્મશાન વૈરાગ્ય. શેઠની શિખામણ ઝાપા સુધી પછી આપણે એવા ને એવા. તો દેવ શર્મા મન થાય છે દીક્ષા લો પણ પત્નીને જોતા એમનું મન પાછું પડે છે અને ગૌતમ સ્વામીને એ વળાવવા માટે જાય છે. દીક્ષા લેતા નથી. ગૌતમ સ્વામી ત્યાંથી પાછા વળે છે ને આ બાજુ દેવ શર્મા પાછા વળતા જે બારણાની શાખ હોય છે એમને માથે ભટકાય છે ને માથે ભટકાતા જ દેવ શર્માનું ત્યાં મૃત્યુ થાય છે. પત્નીના લાગણીના પત્નીના ધ્યાનની અંદર દેવ શર્માનું ત્યાં મૃત્યુ થતા એમનો જન્મ પત્નીના વાળની અંદર જૂ રૂપે થાય છે. હાલમાં જૂ રૂપે થયો બરાબર. આપણી વાત એ છે કે આપણા જીવનું ધ્યાન જે વસ્તુ પર હોય એ વસ્તુ પ્રમાણે આપણી ગતિ થાય.
એટલે આપણે ત્યાં ભગવાનના રૂપનું, ભગવાનના ગુણનું ધ્યાન ધરવાનું કીધું છે. લોગસ સૂત્રમાં શું છે? ભગવાનના 24 નામનું ધ્યાન છે, એનું કીર્તન છે. આપણે ચૈતન્ય આવે છે, ગુણ પ્રભુએ તારા કિમી કળ્યા ના જાય, રામ કહે પ્રભુ ધ્યાનથી ચિદાનંદ સુખ થાય. ભગવાનના ધ્યાનથી શું થાય? ચિદાનંદ સુખની પ્રાપ્તિ થાય, અમરત્વની પ્રાપ્તિ થાય. એટલે આપણે કઈ વસ્તુ, કઈ વિચાર પર ધ્યાન ધરીએ છીએ, ખૂબ અગત્યનું છે. બરાબર છે? આ એક પ્રશ્ન હતો અને એનો આપણે આ પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ કોઈ બી વસ્તુનો આ બધા આટલી ધ્યાનની પદ્ધતિ છે, એમાં કોઈ બી વસ્તુ કોઈ બી રીતે ધ્યાન ધરીએ તો ચાલે? તો આપણે આપણા જીવનની પ્રગતિ માટે શુભ ધ્યાન અને ધર્મ શુભ ને એમાંથી શુદ્ધ ધ્યાન મેળવવા માટે આપણે ત્યાં જે ધ્યાનને આલંબન બતાવ્યા છે, જો 3 પ્રકારના આલંબન છે. કયા 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 છે? પદસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન અને રૂપસ્થ ધ્યાન. આપણને બધાએ સાંભળેલું છે આ 3 ધ્યાનની પદ્ધતિ છે. આ આલંબન ધ્યાન છે, તમે સમજો. આ બધું આલંબન ધ્યાન છે. પદસ્થ ધ્યાન એટલે શું? ભગવાને જે પદ ભગવાને જે પદ પ્રાપ્ત કર્યું એ પદનું વિઝ્યુલાઇઝ, એ પદનું વિઝ્યુલાઇઝેશન કરવા માટે ધ્યાન થયું. બરાબર છે? ભગવાન સમોસરણ બેઠા છે, એ આપણે આખું ધ્યાનની પદ્ધતિ આપણે લીધેલી કે ભગવાનના સમોસરણનું ધ્યાન એ પદ ધ્યાન થયું. પિંડસ્થ ધ્યાન એટલે ભગવાન આપણું આ શરીર છે, પિંડ એટલે શરીર. પિંડસ્થ ધ્યાન, પિંડ એટલે શરીર. તો આમાં જો ધ્યાનના ઘણા પ્રકારો છે પિંડસ્થ ધ્યાનના. એક તો આપણે આપણું શરીર નાશવંત છે, આ શરીર સૂચિથી ભરેલું છે, એ વિષય પર ચિંતન ધરીને ધ્યાન કરવું એક પિંડસ્થ ધ્યાન થયું. આ શરીર આત્માથી અલગ છે, એ રીતે ધ્યાન ધરવું એ પિંડસ્થ ધ્યાન થયું. બરાબર છે? તો બીજું પિંડસ્થ ધ્યાન એ થયું કે ભગવાન જન્મ્યા હતા, એક પિંડ હતું. ભગવાન મોટા થઈને દીક્ષા લીધી, એ બીજું પિંડસ્થ થયું. ભગવાન કેવળ જ્ઞાનમાં બેઠા છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, એ ત્રીજું પિંડસ્થ ધ્યાન થયું. અને ભગવાન છેલ્લે સબક ક્ષણે માંડીને મોક્ષે ગયા, એ ચોથું પિંડસ્થ ધ્યાન થયું. એટલે આ રીતે ભગવાનની જુદી જુદી અવસ્થાનું ધ્યાન ધરવું એ પિંડસ્થ ધ્યાન કહેવાય. બરાબર છે? ત્રીજું, જો હું તમને ટૂંકાણમાં કહું છું, એક એક ધ્યાન ઉપર છે ને આખો ને આખો કેટલાક કલાકો સુધી એ ધ્યાનની આપણે ચર્ચા થાય ને ધ્યાનમાં રહેવાય. આપણે સામાયિકની અંદર આ રીતનું કોઈ બી પ્રકારનું ધ્યાન કરી શકીએ છીએ, લઈ શકીએ છીએ. બરોબર છે? આપણે સામાયિકમાં બેઠા પછી જે ધ્યાન ધરવાનું છે એમાં કાં તો પિંડસ્થ ધ્યાન, કાં તો પદસ્થ ધ્યાન, કાં તો રૂપસ્થ ધ્યાન, એ રીતે એમાં આગળ વધતા વધતા આપણે છેલ્લે એમાં એકાગ્ર થઈ આપણે સ્વરૂપ લીનતા મેળવવાની છે ને એમાંથી સમાધિમાં જવાનું છે. એટલે રૂપસ્થ ધ્યાન એટલે શું? ભગવાનના રૂપનું ધ્યાન ધરવું. તે ભગવાનના રૂપ જે ભગવાન પ્રાતિહારમાં બેઠા છે, સમોસરમાં બેઠા છે, એ રૂપનું ધ્યાન ધરવું એ રૂપસ્થ ધ્યાન થયું. એટલે આ રીતના વિવિધ પ્રકારના આ રૂપાતીત ધ્યાન કહેવાય ગુરુજી. ત્રીજું રૂપાતીત ધ્યાન. હા, ચોથું રૂપાતીત સિદ્ધ અવસ્થાનું ધ્યાન. ત્રીજું નહીં, બીજું તો પદસ્થ થઈ ગયું. પદસ્થ બીજું જો પદ, પિંડ અને રૂપ. પિંડ, પદ અને રૂપાતીત. એટલે એમની સંસારિક અવસ્થા ધ્યાનમાંની. હા, અને એ પદસ્થમાં જ આવી જાય છે એમ. હા, રૂપાતીત એટલે અનાલંબન ધ્યાન. હા, તે અનાલંબન ધ્યાન. બરાબર. રૂપાતીત અવસ્થા એટલે અનાલંબન ધ્યાન. ચિંતન કરવું, જે રૂપ વગરનું છે એ રૂપનું ચિંતન કરવું એ રૂપાતીત ધ્યાન કહેવાય. બરાબર છે? જી જી. હા, હવે ગઈ વખત આપણી પાસે
નીતિનભાઈનો બહુ સુંદર પ્રશ્ન હતો કે આ 7 ચક્રો શું છે? ચક્ર. હા, હમ. બરાબર ને નીતિન? આ 7 ચક્રો આ શું ચક્ર વિશે છે? જાણવું. હા, તો આજે જરા એમાં આપણે સહેજ લઈશું, ખૂબ સારી રીતે લઈશું, કારણ કે ચક્રોનું ધ્યાન આપણે ત્યાં આવે છે. લોગસૂત્રના ચક્રનું ધ્યાન કેવી રીતે કરવાનું એ કાયસર પદ્ધતિમાં આવે છે. આપણે આજે તો નહીં લઈએ, પણ 7 ચક્ર શું છે, શરીર વિજ્ઞાન શું છે, એની આજે આપણે વાત કરશું. બરાબર છે? જી. બિલકુલ ટેકનિકલ વાત છે. બધાને ખૂબ વિનંતી, બધા ખૂબ શાંતિથી, જ્યાં બી ખબર ના પડે ત્યાં પ્રશ્ન પૂછજો. અને એના ચિત્રો બી મેં બનાવેલા છે. અને આ જો 7 ચક્ર કેવા છે એ આપણે પછી પહેલા આપણે બીજી વાત કરશું, ભાઈ 7 ચક્ર તરફ જઈશું. તો આ 7 ચક્રો શું છે? તો આજનું આપણે શરીર વિજ્ઞાન સમજીએ કે મોડર્ન સાયન્સ શરીર વિશે શું કહે છે, જુદા જુદા સાયન્સ શરીર વિશે શું કહે છે, અને પછી આ 7 ચક્રો શું છે સમજીએ. તો મોડર્ન સાયન્સ શું કહે છે શરીર વિશે? કે આ શરીર કોષોનું બનેલું છે. બરાબર? બોડી કમ્પોઝ ઓફ સેલ્સ, અને સેલ ભેગા થાય તો ટિશ્યુ બને, અને ટિશ્યુ બધા ભેગા થાય તો શું બને? અંગો બને, અને ગ્લેન્ડ્સ બને, અને એમાંથી આખા તંત્રો બને. બરાબર ને? મોડર્ન સાયન્સ શું કહે છે? શરીર આખું સેલોનું બનેલું હોય. સેલ બધા ભેગા થાય એટલે ટિશ્યુ બને. ટિશ્યુ ભેગા થાય એટલે શરીરના અંગોની રચના થાય. શરીરના અંગોની રચના થાય એટલે શરીરના બધા તંત્રો બને. રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્ગ તંત્ર. બરાબર છે? પછી ગ્લેન્ડ્સ, આંતરસ્રાવી ગ્રંથિઓ બધી તૈયાર થાય જે શરીરનું નિયમન કરે. આ બધું શેના આધારે બને? જે બોડીએ જ્યારે જન્મ લીધો, ચ્યવન થયું, ત્યારે જે રંગસૂત્રો, ક્રોમોઝોમ જે લઈને આયા હોય એના પરથી આ બધું ઘડતર થાય. બરાબર ને? સાયન્સ પ્રમાણે આ છે. બરાબર છે? બરાબર છે? હવે આપણે આપણું જૈન ધર્મ શું કે છે વાત નથી કરી, પણ સહેજ સામાન્ય સમજ કે જૈન ધર્મ શું કે છે કે જ્યારે શરીર એક ભૂમમાંથી બીજા ભૂમમાં જાય ત્યારે કાર્બન શરીર, તેજસ શરીર લઈને આવેલું હોય છે. અને કાર્બન શરીર દ્વારા એને જે ગતિ આવે એ રીતે અંતર્મુહૂર્તની અંદર આહાર પૂતગળો ગ્રહણ કરી અને શરીર બનાવે, પછી એમાંથી ઇન્દ્રિયો બનાવે. તમે જુઓ, ઔદારિક વર્ગના એટલે સેલ થયા. ઔદારિક વર્ગના એટલે સેલ થયા કે ના થયા મોડર્ન સાયન્સના? અને રંગસૂત્રો એટલે કાર્બન વર્ગણામાંથી પેદા થતી સૂત્રો પેદા થયા કે નહીં? કાર્બન વર્ગના જે લઈને આયા તે. બરાબર કે નહીં? જી જી જી. આમાં હોય છે વર્ણતંત્ર, રસકોશ બધું હોય છે. બરાબર? બરાબર છે. જી. તમે જો આપણું, તમને સમજાવું છું કે જૈન ધર્મ એ ભગવાને જે જોયું છે કેટલું અદ્ભુત જોયું છે કે આજના સાયન્સ સાથે અદ્ભુત રીતે મળતું આવે છે. બીજા બધા સાથે મળતું આવે. તમે જોજો કેટલું સામાન્યતા છે. બરાબર છે? હવે આયુર્વેદ શું કે છે? આયુર્વેદ શું કે છે? શરીર શેનું બનેલું છે? કે 7 ધાતુનું. કયું? રસ, લોહી, માંસ, મેદ એટલે ફેટ, અસ્થિ હાડકા, હાડકામાં મજ્જા, અને પછી વીર્ય. બરાબર ને? આપણે બી આ વાત માનીએ છીએ કે ભાઈ શરીર બેઝિકલી 7 ધાતુનું બનેલું છે. આપણે કહેતા નથી પ્રભુ તારું શીતલ સ્વામી જે દિને રે દીછો તે દેદાર, તે દિનથી મને મારું રે લાગ્યું તારી ધાર. લાગ્યું 7 ધાત એટલે આપણે 7 ધાતુને માન્યતા છે. અને વાત, પિત્ત અને કફથી શરીરનું નિયમન થાય. જુઓ, આયુર્વેદ પ્રમાણે શરીર આ છે. બરાબર છે? હવે વેદ શું કે છે? જો સમજો, વેદની અંદર શરીર 3 શરીર બતાયા છે. સ્થૂળ શરીર. સ્થૂળ શરીર એટલે જે ઇન્દ્રિયો છે, હાથ પગ બધું સ્થૂળ શરીર. એટલે પહેલું સ્થૂળ શરીર એટલે આપણે જે ઔદારિક શરીરની, ઔદારિક વર્ગનાથી બનતી શરીરની વાત કરી તે. બરાબર છે? જો વેદની અંદર છે ને 3 શરીર બતાવેલા છે. કયા કયા? સ્થૂળ,
સૂક્ષ્મ અને કારણ શરીર. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર ને કારણ શરીર. જે લોકોએ વેદ વાંચેલા છે અથવા તો યોગ ક્લાસ એટેન્ડ કરેલા છે એની અંદર આ વાત સમજાવવામાં આવે છે કે શરીર 3 શરીર હોય છે આપણા. કયા કયા? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એટલે જ્યારે ધ્યાન ધરીએ ને ત્યારે પહેલા સ્થૂળ શરીર પર ધ્યાન રાખવાનું, એમાં એકાગ્ર થવાનું, એટલે સૂક્ષ્મ શરીર સુધી પહોંચાય અને સૂક્ષ્મ શરીરમાંથી છેલ્લે કારણ સુધી પહોંચવાનું અને કારણમાંથી આપણી ચેતના તત્વ સાથે પહોંચવાનું. બરોબર છે? સૂક્ષ્મ શરીર એટલે શું? પેલું સ્થૂળ શરીર. સૂક્ષ્મ શરીર એટલે કે જે શરીરને શક્તિ આપે છે, શરીર ચલાવે છે. એટલે કયું કયું શરીર થયું નીતિન આપણા પ્રમાણે? સ્થૂળ એટલે ઔદારિક, અને જે તેજસ શક્તિ આપે છે, શરીરની શક્તિ વહન કરે છે, પ્રાણ છે, એ સૂક્ષ્મ શરીર. એ કયું? તેજસ શરીર. અને કારણ શરીર, કારણ શરીર એટલે કે જેનાથી આ શરીર બન્યું છે તે કારણ શરીર. એટલે શું? કર્મણ શરીર. જેનાથી શરીર બન્યું, શરીરના કાર્યો બધા થઈ રહ્યા છે, કારણ શરીર. જો આપણે ત્યાં જુઓ બધી વસ્તુનું કેવું અદ્ભુત સામ્યતા છે. આ વાંચ્યું ને મને ખૂબ આનંદ થયો કે જો આ ચક્ર વાંચતા વાંચતા કેટલું બધું અદ્ભુતતાથી આપણે આપણા શરીર આપણે ભગવાને બતાવેલી છે આ બધી વાતો. હવે આપણે 7 ચક્ર તરફ જઈશું. યોગની અંદર શરીર, યોગની અંદર જે શરીરનું વર્ણન કરવામાં આવ્યું છે, શરીરને કહેવામાં આવ્યું છે કે આ ઇન્દ્રિયો બધું એક ચેતના વડે આખું તંત્ર ચાલે છે. યોગ શું માને છે કે આખા શરીરમાં એક જ ચેતના છે, આત્મ તત્વ આખા શરીરમાં એક જ છે ને બધે આખા શરીરમાં એનો વ્યાપ્ત છે. આપણે બી એ જ કહીએ છીએ, બરાબર છે ને? જી બિલકુલ બિલકુલ જી ગુરુજી. તો આ જે ચેતના છે તે આખા શરીરમાં વ્યાપ્ત છે અને આ ચેતના શરીરમાં કેન્દ્રો છે. શરીરમાં આ જે કેન્દ્રો છે, શરીરમાં અમુક ઠેકાણે આ બધા કેન્દ્રો, વિવિધ કેન્દ્રો છે. એમાંથી જે 7 ચેતનાના કેન્દ્રો છે એ 7 ચક્ર તરીકે, મૂળ કેન્દ્રો, એ 7 ચક્ર તરીકે ઓળખાય છે. હવે એને તમને સમજાવવા માટે જે શરીરના જે કેન્દ્રો છે એ સૌથી પહેલું કેન્દ્ર છે એને કંદ કહેવામાં આવે છે. આપણે ચૈતર જે પેલું બીજું એક ચિત્ર છે ને હાથથી દોરેલું માણસ ઊભો છે, એ જરા બતાવો ને. હા, આ ચિત્ર દેખાય છે બધાને? હા. હવે છે ને તમે જુઓ કે આ છે ને વચ્ચે બ્લેક દરેલી કરોડરજ્જુ છે, બરાબર? આખી આ કરોડરજ્જુ છે. હવે કરોડરજ્જુ ને નીચે જે ભાગ છે એની નીચેનો જે ગુદાવાળો ભાગ છે ત્યાં આગળી યોગીઓ માને છે કે ત્યાં કંદ છે. કંદ મૂલાધારની નીચે, આ મૂલાધાર છે, મૂલાધારની નીચે કંદ આવેલો. કંદ છે ને નાભીથી 9 આંગળ નીચે, બરાબર છે? એ 4 આંગળ પહોળો હોય છે અને એના પર ત્રિકોણ આકારનું એક કમળ હોય છે. એને આને કંદ કહેવાય છે. આ શક્તિનું કેન્દ્ર છે. હવે આ શક્તિના કેન્દ્રોમાંથી સૂક્ષ્મ નાડીઓ, જે પ્રાણ વહન નાડીઓ આખા શરીરમાં જાય છે. તમે શાંતિથી સાંભળજો, કઈ બી ક્યાંક બી સમજ ના પડે તો મને પૂછજો. હવે જે એમાં કેટલી નાડીઓ આખા શરીરમાં વહે છે? 3,50,000 સૂક્ષ્મ નાડીઓ, જે ચેતા નાડીઓ કહેવાય છે. સૂક્ષ્મ નાડીઓ આખા શરીરના ચેતા તંત્ર સાથે એ જાય છે, બરોબર છે? હવે એમાંની 3 નાડી મુખ્ય છે. કઈ? સુષુમ્ના, ઈડા અને પિંગળા. જે સુષુમ્ના નાડી છે એ કરોડરજ્જુ,
કરોડરજ્જુ જે મોડર્ન સાયન્સમાં કરોડરજ્જુ છે એ યોગ શાસ્ત્રની અંદર સુષુમ્ના નાડી તરીકે ઓળખાય છે. કરોડરજ્જુની જમણી બાજુ એટલે આપણો જમણો હાથ છે એ તરફ, કરોડરજ્જુની જમણી બાજુ આ કંદમાંથી ઈડા નાડીની ઈડા, એનું નામ ઈડા છે, અને એ નાડી ત્યાંથી નીકળી અને આપણી જમણી બાજુ નીકળીને ડાબી બાજુના નસકોરામાં જાય. કરોડરજ્જુની જમણી બાજુ નીકળે અને ડાબી બાજુ જાય, એને ઈડા અથવા ચંદ્ર નાડી કહેવાય. એટલે ડાબી બાજુએ જે શ્વાસ ચાલતો હોય એને ચંદ્ર શ્વાસ કહેવાય, એ શીતળ શ્વાસ હોય. પછી કરોડરજ્જુની એને ઈડા નાડી કહેવાય. જ્યારે શરદી થાય ને ત્યારે યોગીઓ શું કરે, પોતાનો શ્વાસ જમણા નસકોરાથી લે એટલે શરીરમાં ગરમી આવે, અને શરીરમાં પિત્ત બહુ થઈ ગયું એટલે ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો, તો શરીરમાં ઠંડક આવે. આ બધી યોગિક ક્રિયાઓ છે, બરાબર છે. એટલે વિવિધ પદ્ધતિથી કરવાની છે. એની ડિટેલિંગ આપણે જતા હું તમને સમજાવવા માંગુ છું કે જે જમણી બાજુ નીકળે અને ઈડા નાડી ડાબી બાજુ જાય, એ નેગેટિવ ચાર્જ કરંટ, નેગેટિવ એનર્જી લઈને જાય, શીત નાડી કહેવાય. અને ડાબી બાજુથી નીકળે અને જમણા નસકોરામાં જાય એને પિંગળા નાડી કહેવાય. કઈ? પિંગળા. એને સૂર્ય નાડી કહે. યોગીઓ એને સૂર્ય નાડી કહે. એનો શ્વાસ ઉષ્ણ હોય, બરાબર છે. હવે આ સૂક્ષ્મ નાડી છે એની અંદર જો એક બીજું, હવે આજે પહેલા આપણે ચક્ર લઈ લઈએ, પછી તમે બીજા ચિત્ર પર લઈ જાઓ, બરાબર છે ને. હવે એક કંદની ઉપર મૂલાધાર તેજ ઉપર, એટલે કરોડરજ્જુથી થોડું નીચે સૌથી પહેલું મૂલાધાર ચક્ર આવે છે, બરાબર છે. એ મૂલાધાર ચક્ર આપણે સમજીશું. આ ચક્ર પહેલાના સ્થાન સમજી લઈએ. એ મૂલાધાર ચક્ર છે એ 4 પાંખડીનું બનેલું હોય છે, બરાબર છે. પછી એનાથી ઉપર જાઓ, એનાથી ઉપર જાઓ એટલે સ્વાધિષ્ઠાન ચક્ર છે. એ 6 કમળની પાંખડી, 6 કમળની પાંખડી શું છે એ બી તમને સમજાવીશ આજે. સે શાંતિ રાખજો, ખૂબ સરસ વાતો બધી જાણવામાં આવેલી છે અને ખૂબ મજા આવશે. એ સ્વાધિષ્ઠાન ચક્ર કહેવાય. એ કરોડરજ્જુના છેડા ઉપર આવે. ત્યાર પછી તમે ઉપર જાઓ એટલે નાભીની લાઈનમાં મણિપુર ચક્ર આવે, એને સોલર પ્લેક્સિસ કહેવામાં આવે. પછી એનાથી ઉપર જાઓ એ અનાહત ચક્ર કહેવાય, એ હૃદયની લાઈનમાં આવે. એ 12 પાંખડીનું બનેલું હોય કમળની. એનાથી ઉપર જાઓ એટલે ગળા પાસે વિશુદ્ધ ચક્ર આવે, એ કમળની 16 પાંખડીનું બનેલું હોય, બરાબર છે. એનાથી ઉપર જાઓ એટલે આજ્ઞા ચક્ર આવે, જે 2 નાક વચ્ચે ભૂમધ્ય સાથે સંકળાયેલું હોય, એની સાથે કનેક્ટેડ હોય. એનાથી ઉપર સહસ્ત્ર દળ, 1000 કમળની પાંખડીનું બનેલું આ સહસ્ત્ર દળ કહેવામાં આવે, જેનાથી સિદ્ધિ ગતિ પ્રાપ્ત થાય. જીવ ત્યાંથી ઉપર જાય તો સીધો સિદ્ધ ગતિએ જાય, બરોબર છે. કોઈ પ્રશ્ન અહીંયા? હવે આપણે જો એક સુંદર અહીંયા બીજું એક ચિત્ર છે, એક ત્રીજું ચિત્ર લઈએ, ક્રોસ સેક્શનલ ઓફ સ્પાઇનલ કોર્ડ. જો આ બધું છે ને ખૂબ સારી રીતે સમજવા માટે આવી રીતે ચિત્ર દ્વારા મૂકવામાં આવ્યું છે. આ છે ને કરોડરજ્જુનું ક્રોસ સેક્શન કરેલું છે, બરાબર. જે સ્પાઇનલ કોર્ડ તમે એનો આકાર જોજો, થોડો એચ જેવો આકાર આવે, બરાબર છે. કોઈ પ્રશ્ન હોય તો પૂછજો, કોઈ ચિંતા કરતા આપણે બધા સમજવાનું છે. જી જી. એક ક્વેશ્ચન હતું
જે તમે કીધું ને સૂર્ય નાડી ને ચંદ્ર નાડી, તો ઇફ લાઈક આપણે સનમાં જઈએ ને મૂન રાતમાં જઈએ, does that affect our chakras? Does that is that a good thing? Like આપણે જે if we go in the sun outside કે રાતના વધારે બહાર જઈએ કે does that affect anything કે ઈ ખાલી નામ માટે છે લાઈક? ના ના ના, નામ માટે તો નથી. વસ્તુ સમજે, ચંદ્ર શીતળતા આપે, હા, યા, સૂર્ય ઉષ્ણતા આપે. યસ. તમે શરદીમાં ઉભા રહો, તમારું શરીર ખૂબ અંદર કફ હોય, હા, સૂર્ય સામે ઉભા રહો, તાપ લો તો હા. શરદી ઓછી થાય જ ને, કફ પીગળે ને. અચ્છા, ઓકે, ઓકે, ઉષ્ણતા છે જ હા, એમાં. અચ્છા, બરાબર બરાબર છે. એટલે એ ઓકે. તો છે જ. હા હા, એટલે એ ઓકે. ખાલી વાતો નથી. આ બધું જુઓ, હું તમને જે વસ્તુ, આ એક સારો પોઈન્ટ છે બહેનનો. આપણે જે વસ્તુ, આપણો ધર્મ છે ને, જો આત્મારામજી મહારાજ સાહેબ ને દેહાભ્યાસ છૂટી ગયેલો, તો એમને કે ચંદ્ર નાડી સૂર્ય, આપણે ત્યાં જે સંયમ જીવનમાં જે પદ્ધતિથી આખું જીવન જે તૈયાર થાય છે ને, એ સ્વાભાવિક રીતે દેહાભ્યાસ છૂટી જાય છે. ઓકે, યસ. આપણે ત્યાં જે પદ્ધતિ બતાવી છે ને, નેચરલ પદ્ધતિ છે કે ભાઈ તમે સંયમ જીવન જીવો તો સ્વાભાવિક રીતે તમારો દેહ પ્રત્યેનું, સંસાર પ્રત્યેનો રાગ છૂટી જશે. તમારો રાગ ને દ્વેષ છૂટી જશે, એટલે સ્વાભાવિક રીતે તમારો આત્મા નિર્મળ થઈ જશે. ઓકે, યા. તમે જો આપણે જે ધર્મ જે બતાવેલી સૂક્ષ્મ વાતો, બેઝિકમાં ગયેલો છે આપણો ધર્મ. તમારા કર્મ ઓછા થશે, તમારો રાગ દ્વેષ છૂટશે એટલે કર્મ જશે, કર્મ જશે એટલે શરીર પરની કાર્બન વર્ગણાઓ દૂર થતા થતા જતા તમારો આત્મા નિર્મળ થતો જશે. આત્મા નિર્મળ થતો જશે એટલે આત્મા શુદ્ધ બનશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તમે પ્રાપ્ત કરશો. તમે બીજું કશું કરવાની જરૂર નથી. યસ, ઓકે. પણ આપણે એ સ્ટેજ સુધી પહોંચ્યા નથી. રાઈટ, ઓકે. એટલે આપણે એકાગ્રતા દ્વારા, ધ્યાન દ્વારા આપણે એને બીજી રીતે એ જ વસ્તુ કરીએ છીએ. બરાબર છે? હા, યસ. કોઈ સ્વાભાવિક રીતે શ્વાસને ગતિમાં એની ગતિ લયબદ્ધ બને, સ્વાભાવિક રીતે એનો શ્વાસ પેટથી લેવાય, બધું થાય, એ જીવે તો. પણ આપણે એ રીતે જીવતા નથી, તો આપણે શ્વાસને કંટ્રોલમાં લાવીને સુધારીએ છીએ. ઓકે. આપણે કાન પકડીને કરીએ છીએ ઉઠ બેસ. યસ. બરાબર છે ને? યસ, થેન્ક યુ. એટલે આ પદ્ધતિ છે. તો આપણે અહીંયા ક્રોસ સેક્શન ઓફ સ્પાઇનલ કોર્ડ, બરાબર છે, એ કરોડરજ્જુ છે, સુષુમ્ના નાડી છે. ચૈતર, જ્યાં પેલું સુષુમ્ના નાડી લખ્યું ત્યાં, જે કરોડરજ્જુ આખી જે સુષુમ્ના નાડી છે, બરાબર છે. પછી એનો અંદરનો ભાગ જે વ્હાઇટ મેટર છે એને, હા, વ્હાઇટ મેટર છે, એને વ્રજ નાડી કહેવામાં આવે છે. આ યોગની અંદર બધું બતાવવામાં આવ્યું છે, કદાચ તમે વાંચજો તમને ખ્યાલ આવે. પછી એની અંદર જે ગ્રે મેટર છે એને ચિત્રની નાડી કહેવામાં આવે છે. અને છેક અંદર જે પોલાણ છે, જે લિક્વિડ છે, એને બ્રહ્મ નાડી કહેવામાં આવે છે. હવે તમને આ ચિત્ર કેમ બતાવવામાં આવ્યું છે કે જે બ્રહ્મ નાડી છે એ છે ને, કુંડલીની જે શક્તિ છે, કુંડલી એનર્જી જે ડેવલપ થાય છે, બ્રહ્મ નાડી દ્વારા મસ્તકમાં પહોંચે છે. નીતિન, બરાબર છે? બરાબર છે? તમે આ વસ્તુ સમજો. એટલે જ્યારે યોગીઓ ધ્યાન ધરે છે, યોગીઓ ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યારે શું બને છે કે નોર્મલી આપણો શ્વાસ છે ને, કાં તો ચંદ્ર નાડી વડે લેવાય, પછી સૂર્ય નાડી વડે લેવાય, કાં તો ડાબી બાજુ શ્વાસ લઈએ, કાં તો જમણી બાજુ. પણ જ્યારે ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત થાય એટલે બંને નાડી વડેનો શ્વાસ સમ થઈ જાય. જ્યારે નાડી વડેનો શ્વાસ સમ થઈ જાય ત્યારે આપણી કુંડલીની શક્તિ જાગૃત થાય. કુંડલીની ક્યાં આવેલી છે કે જે મૂલાધાર ચક્ર, જે મૂલાધાર ચક્ર નીચે કુંડલીની
ત્રણ વલય, સાડા ત્રણ વલયમાં કુંડાળુ વળીને શક્તિ સુષુપ્ત અવસ્થામાં રહેલી હોય. એના સાડા ત્રણ આટા હોય છે. આ સાડા ત્રણ આટાનું શું રહસ્ય છે આપણે લોગસ ની અંદર એ વસ્તુ સમજીશું કાયસર્ગમાં. એક તે હું લઈશ. ખૂબ સુંદર વાતો છે. 7 ચક્રની વાત નીતિને કરી એટલે આખી બધી વસ્તુ આપણે સમજવામાં આજે આપણે સમજીએ છીએ. એટલે હું તો કાયમ બધાને વાત કરું, તમે લોકો પ્રશ્ન લાવો. જો પ્રશ્ન લાવશો ને તો બધી વસ્તુઓ અંદરથી નીકળશે. ભગવાને કહેલી બધી વાતો આ રીતે નીકળે. તો જ્યારે કુંડલીની જાગૃત થાય છે ત્યારે કુંડલીની જાગૃત થયેલી જે પ્રાણ શક્તિ છે સૌથી પહેલા મૂલાધાર ચક્રમાં આવે છે. હવે આ બધા ચક્રોની જે પાંખડીઓ છે ને તે સુષુપ્ત અવસ્થામાં પીડાયેલી હોય છે ને નીચા તરફ હોય છે, એનો અધોમુખ કહેવાય છે. જ્યારે એમાં શક્તિનો સંચાર થાય છે ત્યારે એ ચક્રો એ કમળની પાંદડીઓ ઉર્ધ્વમુખ થઈ અને ખીલે છે. એટલે મૂલાધાર ચક્રમાં કુંડલીની શક્તિ જાગૃત થાય છે. તે મૂલાધાર ચક્ર તો આપણે ગુરુજી આપણે કેવી રીતે શું કરીએ કે ખુલી જાય? કેવી રીતે કરીએ કે ખુલે છે? એ ધ્યાનથી, આ બધી ધ્યાનની પદ્ધતિઓ છે. હા, તમે આ ધ્યાનનો અભ્યાસ કરતા જાઓ. એકાગ્રતા. આપણે ત્યાં બે વસ્તુ કીધેલી છે, ધ્યાન માટે અભ્યાસ અને બીજો વૈરાગ્ય. એમ કરતા 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 તમારી પરિસ્થિતિ એવી આવશે કે તમારો શ્વાસ સમ બનશે અને તમારી કુંડલીની શક્તિ જાગૃત થશે. આપણે સામાયિકમાં આ જ વસ્તુ કરવાની છે બેન. સામાયિક ની અંદર પુણ્ય શ્રાવક ને તમે સમજો આત્મ જાગૃતિ, આત્મની નિર્મળતા કેવી હતી કે ઘરમાં એમના પત્ની બહારથી છાણ્યા લઈને આયા છે. છાણિયા બહારથી લઈને આયા છે. એ દિવસે માગીને લાવેલા છે અને એનાથી રસોઈ કરે છે. એ રસોઈ પુણ્ય શ્રાવક જમે છે અને સામાયિક કરવા બેસે છે અને એમનું મન લાગતું નથી. આ એમની આત્માની નિર્મળતા હતી કે એમના મનમાં આ વસ્તુ ઊંચી એટલે કે છાણિયા બહારથી લાયેલા છે. આ વિતરાગતા હતી. એ જે અપરિગ્રહ વ્રત હતું એમનું, એમની આ શુદ્ધતા ત્યાં સુધીની હતી કે એમને સામાયિકમાં મન લાગતું નથી. હવે આપણું તો સંસારમાં આપણે ત્યાં બહુ બહુ એકદમ સુંદર દાખલો છે, ખૂબ મજાનો દાખલો છે કે એક રાજાએ બિલાડી પાડેલી અને બિલાડીને યોગી પુરુષ પાસે તૈયાર કરી. બિલાડીને નીતિન સાંભળજે. હા, બરોબર. ખૂબ ખૂબ અદ્ભુત દાખલો છે કે યોગીએ પેલા રાજાએ બિલાડીને તૈયાર કરી અને યોગી બધા તૈયાર થઈ બિલાડી ધ્યાન ધરે. રાજાના મંત્રી હતા. એકવાર રાજાએ એના મંત્રીને કીધું કે જો મંત્રી, આ બિલાડીને મેં કેવી તૈયાર કરી છે, એવું અદ્ભુત ધ્યાનમાં બેસે છે, કશું બી એના તરફ એનું કોઈ બી રીતે એનું ધ્યાન ડોલે નહીં, એ ધ્યાનમાં ને ધ્યાનમાં હોય. મંત્રી બહુ હોશિયાર હોય છે. લાવો બિલાડીને લાવો કે બિલાડીને લાયા. સભા ભરાઈ અને બિલાડી રાજાએ પેલા યોગીને બોલાવ્યા કે હવે બિલાડીને ધ્યાનમાં ધરાવો. ને બિલાડીએ યોગીએ કીધું બિલાડીને એની પદ્ધતિથી ધ્યાન ધર. અને બિલાડી તો અદ્ભુત રીતે શરીર ટટ્ટાર કરી અને આંખોને નાક ઉપર રાખી અને બિલાડી ધ્યાન ધરવા માંડી. અદ્ભુત ધ્યાન, શરીર સ્થિર, મન સ્થિર, આંખો સ્થિર. આખી સભા જોયા કરે. વાહ વાહ વાહ. મંત્રી ત્યાં બેઠા હતા. મંત્રીએ ધીમે રહી અને પોતાના ગજવામાંથી ગુંદર કાઢ્યો. ગુંદર બિલાડી સામે છોડ્યો. મન વિચલિત થઈ ગયું.
બિલાડીએ શું કર્યું? ધ્યાન ઉંદર પાછળ દોડી. ક્યાં ધ્યાન? ક્યાં? આપણું આવું છે. આપણે ધ્યાનમાં બેઠા અને કઈક યાદ આવી ગયું સંસારનું અને ત્યાં દોડવા માંડ્યા. એવા દોડ્યા બિલાડી ઉંદરની પાછળ દોડી. ધ્યાન ભૂલી ગયા. એટલે ભગવાન કહે છે જ્યાં સુધી તમારામાં મમત્વ ભાવ નહીં છૂટે, બે ભાવ છોડવાના હોય છે ધ્યાનમાં જવા માટે. અહમ અને મમત્વ, અહમ અને મમ. જ્યાં સુધી એ બે ભાવ છૂટે નહીં ત્યાં સુધી તમે ક્યારે ધ્યાનને સિદ્ધ ના કરી શકો. બરોબર છે બેન? બરાબર છે. તો સુંદર વાત યાદ આવી. તો આપણે સપ્તચક્ર તરફ જતા હતા. આ શક્તિ બ્રહ્મ નાડી દ્વારા ઉપર જાય છે. એક એક ચક્રોને હવે સ્વાધિષ્ઠાન ચક્ર છે એને વિકસિત કરે છે. ત્યાંથી ઉપર જઈને મણિપુર ચક્રમાં જાય છે. મણિપુર ચક્ર એટલે નાભીના 10 પાંખડીઓ છે. સ્વાધિષ્ઠાનની 6 પાંખડીઓ છે. 6 પાંખડી વાળું કમળ વિકસિત થાય છે. પછી મણિપુર ચક્રમાં જાય છે. 10 પાંખડી વાળું કમળ વિકસિત થાય છે. અને એની ઉપર પછી અનાહત ચક્ર જે હૃદય પાસે આવેલું છે એ વિકસિત થાય છે. અને એને 12 પાંખડીઓ છે. એની ઉપર ગળા પાસે આવેલું 16 પાંખડી વાળું ચક્ર વિકસિત થાય છે. એની 16 પાંખડીઓ છે. એનામાંથી આજ્ઞા ચક્ર એ 2 પાંખડી વાળું છે એ વિકસિત થાય છે. અને સૌથી ઉપર ત્યાર પછી એ સહસ્ત્ર દળ એ 1000 પાંખડી વાળું કમળનું છે એ વિકસિત થાય છે. જો આપણે છે ને 9 અંગની પૂજા કરીએ છીએ ને એમાં આ બધા શક્તિ કેન્દ્રો છે. આપણે તમે જુઓ નીતિન, આ 9 અંગની પૂજા છે ને બહુ રહસ્યમય પૂજા છે. 9 અંગો બધા શક્તિના કેન્દ્રો છે. શક્તિના કેન્દ્રો ફક્ત 7 નથી. તમે સમજો શરીરમાં યુગ પ્રમાણે મેં વાંચ્યું છે એ રીતે 243 કેન્દ્રો છે શરીરમાં. કદાચ સંખ્યા આમ તેમ હશે પણ 243 કેન્દ્રો શરીરમાં છે. અને આ વિવિધ કેન્દ્રો દ્વારા યોગીઓ ત્યાં પોતાનું ધ્યાન ધરીને એ કેન્દ્રો ને જાગૃત કરીને ત્યાં આગળ પ્રાણવાહક શક્તિઓ વહેવડાવે છે. એટલે આજે બી યોગીઓ ધારો કે પેટમાં દર્દ હોય ને તો પોતાની શક્તિ ત્યાં કેન્દ્રિત કરે અને પેટનું દર્દ દૂર કરે. આજે એમની પાસે લબ્ધી શક્તિઓ હોય છે. એટલે આ સહસ્ત્રા દળ જયારે વિકસિત થાય ને અને ત્યાંથી જીવ ઉપર જાય એટલે સિદ્ધ ગતિએ જાય. આપણે ભગવાનને જે બ્રહ્મ જે સહસ્ત્ર દળ પર તિલક કરીએ છીએ ત્યારે એવી ભાવના ભાવવાની હોય છે કે ભગવાન જે રીતે તે અહીંથી તારો જીવ સિદ્ધ ગતિએ ગયો એવી રીતે મારો પણ જીવ અહીંથી સિદ્ધ ગતિએ જાય. આપણે છેલ્લે સમાધિ મેળવી અને જીવ છોડવાનો હોય છે ને તે સિદ્ધ આ સહસ્ત્રા દળમાંથી ઉપરથી છોડવાનો હોય છે. જ્યારે છૂટે ને ત્યારે સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય. નહીં તો સંસારમાં બધે ફરવું પડે. ગુરુજી, where is situated મન કાં situated? મન છે ને એ વિચારો છે. હાજી, હા, મન એ વિચાર છે. સમજો, અચ્છા, તમે વિચાર કરો એ વિચારના પૂતગળો એ મન થયું. હા, આપણું શરીર આપણો આત્મા શું કરે જયારે વિચાર કરીએ ત્યારે મનોવર્ગના પૂતગળો ગ્રહણ કરે. એ પૂતગળો પોતે પકડી રાખે. આપણે વિચાર કરીએ ત્યારે મનોવર્ગના પૂતગળો પકડી રાખીએ અને પછી જયારે વિચાર છોડીએ ત્યારે મનોવર્ગના પૂતગળો આપણાથી છૂટી જાય. આ મન થયું. બરોબર છે.
अपन तो मन को सभी इंद्रियों के साथ एसोसिएट मानते हैं ना, ऑल विथ ऑल इंद्रियस. હા, આપણે જે વિષય પર જેનું ચિંતન કરીએ ત્યાં આપણું ધ્યાન હોય. બરાબર છે? જ્યારે સાધુનું ચિંતન કરીએ તો આપણું ધ્યાન ક્યાં હોય? ચિંતન એટલે વિચાર. બરાબર? કોઈ બી વસ્તુનું ચિંતન કરીએ એટલે વિચાર કરીએ. એ વિચાર કરીએ એટલે જે વસ્તુનો વિચાર કરીએ તરફ આપણું ધ્યાન હોય. आज का योग कैसे मानता है इसको? गुरु जी, आज का योग मन को क्या मानता है? मन को ये अंतःकरण मानता है. योग में उसको अंतःकरण बोलते हैं. ये कहते, हाँ, ये हाइपोथैलेमस में सिचुएटेड, ऐसा कहते हैं ना, सिचुएटेड इन हाइपोथैलेमस. ऐसा ऐसा नहीं, वो अंतःकरण हृदय से भी बोलते हैं. नहीं, अच्छा. हाइपोथैलेमस तो है मेरे ख्याल से वो, हाँ, जो अनिच्छेद जो क्रिया है शरीर की, वहां से कंट्रोल होती है जी. बराबर है ना? हाँ, बिल्कुल बिल्कुल. हाँ. नितिन, खबर આપણું મેડિકલ સાયન્સ ની નોલેજ ચેક થઈ જાય કોઈ વાર. नहीं, सच्ची सच्ची. बराबर है. હવે चलिए आप तो अपना बताइए गुरु जी. हाँ, बिल्कुल. बस બરાબર છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. હવે 7 ચક્રો થઈ ગયા, એમાં કોઈ પ્રશ્ન ખરો? ના. अंकल वो नहीं जो गुरु जो लास्ट में जो एकदम मूलधार आप बोले ना, तो उसको कुंडलिनी भी बोलते हैं क्या? मूलाधार के नीचे कुंडलिनी होती है. जो मूलाधार है उसकी नीचे कुंडलिनी होती है. कुंडलिनी जो कंद होता है ना, जो मूलाधार के नीचे कंद है, कंद के नीचे कुंडलिनी होती है और वहां से प्राण शक्ति जागृत होती है. वो कुंडलिनी वो कंद को भेद करके ऊपर आती है, तो उसको चक्र वेद बोलते हैं. योग की क्रिया में उसको चक्र वेद बोलते हैं. जब कुंडलिनी शक्ति जागृत होती है, चक्र को वेद करके ऊपर जाते, उसको चक्र वेद बोलते हैं. ठीक है? ठीक है. आपने बहुत अच्छी तरह से डायग्राम किया है. You did a really good job. और वो lateral service जो आपने स्पाइन का किया, which is very unique. नहीं वो बराबर, क्योंकि देखो सब जगह पे बात होती है, लेकिन एग्जैक्टली क्या है वो हमको समझना चाहिए. दिस इज द एग्जैक्ट. अभी 7 चक्र कहाँ पे है? तो यहाँ पे है. और मैं एक दूसरी चीज बताऊं, अभी ये बात हुई है कि चक्र क्या है. चक्र उसको इसे बोलते हैं, वो गति करते हैं. देखो आप पूरा प्रोसेस समझिए, मैं समझाऊं. देखो जैसे शक्ति ऊपर आती है तो मूलाधार चक्र पे आती है, तो मूलाधार चक्र को रोटेट करती है. तो रोटेट करती है तो उसमें शक्ति, देखो जो इंजीनियर है वो समझ जाते हैं कि एनर्जी कैसे प्रोड्यूस होती है. कि भाई गैस टरबाइन चलता है, टरबाइन चलता है तो घूमता है, तो वो विद्युत शक्ति को जनरेट करता है. बराबर है? राइट. हाँ, यस, बिल्कुल. काइनेटिक एनर्जी. हाँ, काइनेटिक एनर्जी कन्वर्टेड टू द इलेक्ट्रिकल एनर्जी. करेक्ट. ये चक्र घूमते हैं तो अभी यहाँ एनर्जी डेवलप होती है. राइट. तो वो एनर्जी डेवलप होके ऊपर जाती है. एसी करंट गोइंग विद द टू ग्रीन एंड रेड, चंद्र नाड़ी और सूर्य नाड़ी से ऊपर जाता है. नितिन, जो समझ કેવી રીતે આ બે નાડીઓ ઈડા ને પિંગળા, એ જો એનો કલર બી રેડ ને ગ્રીન છે. આ એસી કરંટ માં અને સૂક્ષ્મના નાડી એ યલો છે, વચ્ચે છે, એ અર્થિંગ છે.
બહુ. So सूर्य नाड़ी येलो Yellow. है सूर्य नाड़ी रेड, और Red है. सूर्य नाड़ी रेड है और Green. चंद्र चंद्र नाड़ी दिस इज माय कल्पना। ओके ओके पर देखो बिल्कुल मैच होता है ना, कि Yes, चक्र sir. चलता है, टरबाइन चलता है तो एनर्जी Yeah. प्रोड्यूस होती है, एनर्जी ऊपर ले जाती है, ऊपर Right. ले जाके वहां से फिर से चक्र घूमता है, वो चक्र को घुमाते हैं, हम ध्यान में है, हम शक्ति देते हैं, प्राण शक्ति को डेवलप करते हैं, ऐसे ऐसे ऊपर जाता है और लास्ट में आग्नेय चक्र से इतनी शक्ति हम ध्यान में डेवलप करते हैं तो सहस्त्र दल को खुलते हैं। तो भगवान ने जो केवल ज्ञानी है वो ध्यान में उसकी शुद्धता इतनी आ जाती है, राग द्वेष से इतने वो हो जाते हैं, वितरागता की निर्मलता इतनी होती है और ध्यान की शक्ति इतनी होती है तो उसके सहस्त्र दल खुल जाता है, केवल ज्ञान की प्राप्ति होती है। बरोबर। बहुत ही अच्छा जी, बहुत अच्छा, बहुत अच्छे समझाया आपने चक्र आज, बहुत अच्छे समझाया। पिक्चर में ऐसा एकदम जल्दी सही सब है। एक और चीज ये है अंकल कि अगर हमारे व्यक्तित्व में या हमारे आचरण में अगर झूठ है ना तो फिर ये चक्कर गोल नहीं घूमते हैं। तो प्यूरिटी होने से बहुत फास्ट घूमते हैं, प्यूरिटी और ट्रुथ। और जितना झूठ है तो वो नीचे से वो हिलते ही नहीं, जड़ जैसे बोलते हैं। चंदा मैन, आप ये कहना चाहता हो कि जितना हम प्योर होंगे हमारी निर्मलता जितनी बढ़ती जाएगी इतनी हमारी शक्ति बढ़ती जाएगी। राइट। जितनी शक्ति बढ़ती जाएगी हमारा ध्यान इतना रहता जाएगा। जो प्योर होते हैं अपने आप ध्यान में हो जाते हैं। जिसको संसार की हर एक चीज से वितरागता होती है वो अपने आप में ध्यान में चले जाते हैं। सही अंकल, एकदम सही बोला। और जहाँ पे हमारा चित्त हरदम संसार में रहा, इधर उधर भटकता रहता है तो फिर वो अंधेरी होता है। हमारा तो बिल्ली जैसा है, उंदर देखा तो भागा इसके पीछे। तो उसमें से हमको निकलने का है। जो सामायिक है, जो प्रक्रिया है, सामायिक में ध्यान की प्रक्रिया है, ये प्रक्रिया क्या है कि हमको डेवलप करती है। ये अभ्यास और वितरागता दोनों हमको डेवलप करते 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 हमको मनुष्य भाव में हमको वितराग बनने का है। एंड इज दिस, हमने ये सब जाना समझा तो उसका फल क्या, व्हाट इज फाइनल? फाइनल इज दिस कि तुम वितराग, तुम संसार में जो आपका पदार्थों में जो मोह है उसको छोड़ो और आत्मा में अपने स्वरूप में लीन हो जाओ। सही है। बहु आवाज आवे बहुत अच्छी तरह समझाया लग रहा है। हाँ, अच्छी तरह समझाया। चक्र बहुत समझाया अच्छे। उनको चक्कर तो नहीं आ गया? नहीं, इसके भी लिखे हुए सब वही है, पर इसको कैसे अपने को धर्म से जोड़ना है बस वो समझा रहे हैं। बिल्कुल बहु હવે જો 8 ને 20 થઈ છે, હવે કોઈ પ્રશ્ન હોય તો પૂછો। આવતી વખતે આપણે ધ્યાનનું પૂર્ણ કરશું। એમાં ભક્તિ યોગાચાર્ય યશોવીજય મહારાજ સાહેબની ધ્યાનની પદ્ધતિ આપણે લઈશું અને ધ્યાનથી આપણે શું પ્રાપ્ત કરીએ છીએ
એ બે વસ્તુ આપણે આવતી વખત લઈશું અને પછી લોગસ સૂત્ર બીજું આવશ્યક, ત્રીજું આવશ્યક પ્રતિક્રમણ, એની બેઝિક વસ્તુઓ લઈશું. લોગસ સૂત્રમાં કુંડલિનીનું યોગની સાધના કેવી રીતે થાય એની એક વાત આપણે કરવી છે, એ કરશું. બહુ અગત્યનું બહુ સુંદર વસ્તુ છે, એ આપણે લઈશું. મારે ક્વેશ્ચન છે હા, મેં એવું સાંભળ્યું છે કે આ અમુક ચક્ર ખોલવા માટે અમુક સૂત્ર બોલવાનું, એવું સાચી વાત છે? કે ધારો કે શું? લોગસ તમે આ 7 ચક્ર કયા, એ 7 ચક્ર ખોલવા માટે અમુક સૂત્ર બોલો તો અમુક ચક્ર ખુલે, એવું હોય છે? ધારો કે લોગસ હા, એટલે આમાં એવું છે નીતિન કે અમુક પદોના ધ્યાનથી, એટલે ચક્ર આ જ પદોના ધ્યાનથી ખુલે એવું નહીં. સમજી એક વસ્તુ, એક વસ્તુ સમજ કે ભાઈ આ પદ બોલો તો ચક્ર ખુલે એવું નહીં, પણ આ પદ બોલો તો ચક્ર ખુલે એમ. ખ્યાલ આવ્યો ને? ચક્ર ખોલવા માટે આ પદ જ જોઈએ એવું નહીં. વાઇસે વર્સા ઇઝ નોટ ટ્રુ. એટલે એવું કે છે, ના એવું કે છે આ ચક્ર પર આ પદનું ધ્યાન ધરવું એમ. એટલે ધારો કે લોગસ બોલતા હોય તો આ ભગવાનનું આવે ત્યારે આ ચક્ર તમારા મનમાં ધારવાનું, આમ એ સિક્વન્સ એ આપણે લઈશું જ્યારે એ નેક્સ્ટ ટાઈમ બતાવજો. એ આપણે લઈશું. 3 વલય કેવી રીતે બને છે, 3 વલય, એ બધું લઈશું લોગસ સૂત્રમાં. પણ એક વસ્તુ સમજી રાખવાની કે આ ચક્રો ખોલવા માટે આ પદોની જરૂર પડે એવું નહીં. બરાબર. પદો વગર બી ચક્રો ખુલે. મૂળ તો વૈરાગ્ય જોઈએ, સંસાર ઉપરથી તમારે વિરક્ત ભાવ જોઈએ. બરાબર. જો ચક્રો ખોલવા માટે તો શક્તિપાત બી જોઈએ. ગુરુ ભગવાન તો આપણે ત્યાં અવધૂત દાખલા છે કે ગુરુ ભગવાન નો વાસક્ષેપ પડ્યો, એ શક્તિપાત થઈ ગયો. જો આ જે બ્રહ્મ જે આપણે સહસ્ત્રદળ બતાવી છે ને, સહસ્ત્રદળ કઈ રીતે ખુલે એની બી વાતો છે. સહસ્ત્રદળ ખોલવા માટે ઘણી વસ્તુ દ્વારા આ સહસ્ત્રદળ ખુલતું હોય છે. આપણે ત્યાં મહારાજ સાહેબ વાસક્ષેપ આપણા મસ્તક પર નાખે છે, સહસ્ત્રદળ પર નાખે છે. અને આપણી પાત્રતા એવી હોય ને, વાસક્ષેપ પડે તો સહસ્ત્રદળ ખુલી જાય. આપણે ત્યાં એક અદભુત વાત છે. હવે આજે 8 ને 22 થઈ જાય, દાખલો બીજો વખત લઈશ. આજે વાત કરી સહસ્ત્ર કેવી રીતે ખુલે એની, તો સહસ્ત્રદળ ઘણી રીતે ખુલે. એ તો ત્યાં ગુરુ ભગવાન આપણા ગુરુનો એના પર સ્પર્શ થાય ને તો બી ચક્રો ખુલે. સ્પર્શ બી ખુલતા હોય. બરાબર છે? આપણે પૂર્ણ કરશું. કઈ પ્રશ્ન હોય તો પૂછો, વાંધો નથી. એ સિવાય આપણે પૂર્ણ કરીએ. પ્રશ્ન પછી બીજી વખત લઈશું. પ્રશ્ન છે ને એવું હોય તો આપણું જે એના પર તમે લખીને મોકલજો. આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પ્રશ્ન આપ લખીને મોકલશો તો બીજી વખત આપણે એને લઈશું. બરાબર છે? ચાલો આપણે નવકાર મંત્ર ગણશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વૈજ્ઞાયાણમ, નમો લોહે સુખસાહુણમ, હેતુ પંચનમસ્કારો શુભકામો જ્ઞાનણો મંગલાનિ જસપૈપણમ શ્રી મંગલમ. જેનાજ્ઞા વિરુદ્ધ કે મન